હલો. શ્રી કૃષ્ણ સાહેબ. હા, નમસ્કાર. આપણે સુરતથી વાત કરું છું, વિશાલભાઈ અંતાળા. કોણ? વિશાલભાઈ અંતાળા વાત કરું, ભાજપના પ્રમુખ. બોલો. આપણે એમાં અશોકભાઈ જીલા શીતળવાળા યા નહીં, હમ માંગોડિયા છે અશોકભાઈ કલુભાઈ. હમ એટલે કાંઈક ખલો ને કહેવાય પણ એના પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ, આ બારામાં મને ફોન નહીં કરો હો. એમ. આ બારામાં ફોન નહીં કરો, કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ થવું ન જોઈએ. બોલું સાહેબ થોડું તો ખલો અમારું. એમને આવા લોકોની ભલામણ કરો છો, તમને એવું થવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય. હમ અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદરથી એવું થવું જોઈએ. હમ બરોબર. તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય અને એની ભલામણ કોઈ કરવા કેવું લાગે? એને કેવું થાય મને કયો એટલું. હાલ લાગે ને એમ. હા, તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે હમ અને એની આપણે ભલામણ કરવી. એનો બાપ વે ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આ કરતો તેને શરમ નહોતી આવતી? તો જ કરેલું છે ના. કયો મને. હવે બીજો ધ્યાન રાખશે એમ કહી દઉં ને મેં અમને. ના ધ્યાન નહીં. મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા ઉસાફત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો. જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા. અને ઈ ગણ એને ન હોય તમે કયો હું બીજી વાર ધ્યાન રાખે? ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ લેવો. તમારું ધ્યાન રાખવું હું કહી દઉં અશોકભાઈ ને. ના ભાઈ, ના આમાં અમારે ન હોય કોઈ વસ્તુ ન થાય. પોલીસ નું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં અમારે માથું ન મરાય.